નમસ્તે મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ. હું છું મનીષ મેવાડા. તો મિત્રો, આપણે નીટ સ્પેશિયલ ભણી રહ્યા હતા એનસીઈઆરટી લાઇન ટુ લાઇન. નીટ સ્પેશિયલ એટલા માટે મિત્રો કારણ કે એનસીઈઆરટીમાં આ ટોપિક્સ નથી આપેલા, પણ મિત્રો તમારા સિલેબસમાં નીટના સિલેબસમાં આ ટોપિક જરૂરથી આવે છે અને નીટના પેપરમાં પણ ચોક્કસથી આ પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલા માટે મિત્રો નીટ સ્પેશિયલ વાત કરી મેં મિત્રો. તો આપણે વંદો ભણી રહ્યા હતા ડિટેલમાં ધોરણ 11માં, અને એક લાઈન હું સમજાવી રહ્યો છું મિત્રો. તમે મારા આ ચેપ્ટરના જૂના વિડીયો ના જોયા હોય તો આજે જ જોઈ લેજો. આજે મિત્રો છેલ્લો ટોપિક છે વંદા વિશે મિત્રો, જે હું આજે ભણાવીશ. તો મેં પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, ત્યાં તમને દરેક વંદાના દરેક પહેલેથી લઈને છેલ્લા સુધી બધા જ વિડીયો મળી જશે. તો મિત્રો, મારી ચેનલ પર નવા હો તો આજે જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો બનાવું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે અને તમે નીટ માટે અપડેટ થતા રહો. તો મિત્રો, આજે વાત કરીશ ફક્ત વંદાના પ્રજનન તંત્રની, અને આજે આપણે ચેપ્ટર પૂરું કરીશું. તો જો મિત્રો, વંદો એકલિંગી પ્રાણી છે. એકલિંગી એટલે તમને ખબર છે કે જેમાં નરવંદો અને માદા વંદો અલગ અલગ જોવા મળે છે, એટલા માટે એકલિંગી પ્રાણી છે. નરવંદો અલગ હશે ને, એટલે કે એ નરવંદાની નર પ્રજનન તંત્ર હશે અને માદા વંદાની મિત્રો માદા પ્રજનન તંત્ર હશે. તો બંને જાતિઓમાં પૂર્ણ વિકસિત પ્રજનન અંગો આવેલા છે. જેમ કે મેં આગળ કીધું એ પ્રમાણે નર પ્રજનન તંત્રમાં શું હશે મિત્રો, એક જોડ શુક્રપિંડ ઉદરના 4 થી 6 ખંડોમાં પ્રત્યેક પાર્શ્વ બાજુ આવેલા હોય છે. મિત્રો, નીટમાં પૂછાયો પ્રશ્ન છે કે શુક્રપિંડ ક્યાં આવેલા હોય છે. તો તમે જુઓ, એક જોડ એટલે કે આ શુક્રપિંડ છે ને આ શુક્રપિંડ છે, જે ઉદરના 4 થી 6 ખંડો. મિત્રો, ચોથું ખંડ છે આ પાંચમું ખંડ છે અને આ છઠ્ઠું ખંડ છે. તો 4 થી 6 ખંડોની અંદર તમે જોઈ શકો છો, હું રાઉન્ડ કરું છું, એક શુક્રપિંડ છે અને આ બીજું શુક્રપિંડ છે મિત્રો. રાઈટ, આમ રાઉન્ડ કરું છું તો તમે જોઈ શકશો વ્યવસ્થિત. તો 4 થી 6 ખંડોમાં પ્રત્યેક પાર્શ્વ એટલે આજુબાજુ મિત્રો, તમે જો આજુબાજુ છે, વંદાની આજુબાજુ આવેલા છે 4 થી 6 ખંડોમાં એક જોડ શુક્રપિંડ. રાઈટ, હું હવે કાઢી નાખું છું મિત્રો. તમે જોઈ લીધું હશે કે શુક્રપિંડ જે ક્યાં છે. ઓકે, એક્ઝેક્ટ તમને ખ્યાલ આવી ગયો હશે. આ રહ્યું છે મિત્રો શુક્રપિંડ. ઓકે, દરેક શુક્રપિંડમાંથી પાતળી શુક્રવાહિની નીકળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો, હું દોરું છું મિત્રો, આ રાઉન્ડ કરીને જો મિત્રો, હું રાઉન્ડ કરું છું. આ શું છે મિત્રો, શુક્રવાહિની છે. અહીંયા તમે જોઈ શકો છો, નામ નિર્દેશન મેં કરેલું છે. રાઈટ, તો શુક્રવાહિની નીકળે છે જે એક જોડ હોય છે. ક્લિયર, એ પણ હું અહીંયાથી કાઢી નાખું છું. હવે તમને ક્લિયર ખબર પડી ગઈ છે. હું ગ્રીન કલરથી દોરીને બતાવું છું કે શુક્રવાહિની છે. ઓકે, તો જે શુક્રાશય દ્વારા સ્ખલન નલિકામાં ખુલે છે. હવે આ શુક્રવાહિની છે એ નીચે શુક્રાશય એટલે કે નીચે આ શુક્રાશય લખ્યું છે, જેની નીચે છે આવી રીતે મિત્રો, કે આ શુક્રવાહિની છે. રાઈટ, આ રીતે આ શુક્રવાહિની છે જે શુક્રાશયમાં ખુલશે. આ રીતે આવી તો મિત્રો શુક્રાશય હશે અને શુક્રાશય સ્ખલન નલિકામાં ખુલે છે. નીચે તમે જોશો તો આ સ્ખલન નલિકાઓ છે, બંને યલો કલરની દેખાય છે તમને. અહીંયા હું બતાડી રહ્યો છું મિત્રો દોરીને. તો આ સ્ખલન નલિકામાં જ ખુલશે મિત્રો, યાદ રાખજો. આ નલિકા પછી આ જે શુક્રાશય હોય છે, અહીંયા આપણે બતાવ્યું શુક્રાશય. રાઈટ, આ શુક્રાશય ક્યાં ખુલે છે મિત્રો, તો સ્ખલન નલિકામાં ખુલશે. આ રીતે મિત્રો સ્ખલન નલિકા છે નીચે. રાઈટ, જે ઉપર મેં ચિત્રમાં બતાવેલી છે. રાઈટ, તો ઓલરેડી તમને ઘણા બધા નામ ક્લિયર ખબર પડી ગઈ છે કે પહેલામાં મિત્રો મેં તમને સમજાવ્યું નંબર વન મેં તમને સમજાવ્યું મિત્રો કે શુક્રપિંડ. અહીંયા હું રાઉન્ડ કરું છું. નંબર 2 આપણે ભણ્યા શુક્રાશય. ત્રીજું ભણ્યા મિત્રો શુક્રવાહિની, જે તમને લેબલ ક્લિયર દેખાઈ રહ્યા છે. અને ચોથું ભણ્યા મિત્રો સ્ખલન નલિકા. રાઈટ, ત્યાં સુધી આપણે ભણ્યા છે મિત્રો. સ્ખલન નલિકા નરજનન છિદ્રમાં ખુલે છે. હવે આ સ્ખલન નલિકા છે એ નીચે મિત્રો 12 નરજનન છિદ્રમાં ખુલશે. 12 અહીંયા. રાઈટ, એ પણ મેં તમને રાઉન્ડ કરીને બતાવ્યો છે મિત્રો. નરજનન છિદ્રની અંદર ખુલે છે. તેનું સ્થાન મળદ્વારની વક્ષ બાજુ આવેલું હોય છે. એટલે કે મિત્રો જુઓ, આ વંદો હોય છે. ક્લિયર, આ વંદો મિત્રો આડો દોરો છે મિત્રો, યાદ રાખજો એટલે તમે જેથી જોઈ શકો. તો વંદાનું જે શું મળદ્વાર મિત્રો અહીંયા ઉપર હશે. તો અહીંયા આગળ મળદ્વારની વક્ષ બાજુએ, તો આ મળદ્વાર ઉપર હશે તો નીચે મિત્રો જનન છિદ્ર હશે, જે નરજનન છિદ્ર છે. નરજનન છિદ્ર. ઓકે, એ નીચેની સાઈડ હશે. તો વક્ષ બાજુ હશે તો ઉપર મિત્રો મળદ્વાર છે, તો નીચે મિત્રો શું હશે, નરજનન છિદ્ર હશે. ઓકે, ક્લિયર. તો અહીંયા તમને સમજાઈ ગયું છે કે નીચે વક્ષ બાજુ કેવી રીતે આવે મિત્રો. ક્લિયર, તો મેં તમને સમજાવી દીધું છે કે તેનું સ્થાન મળદ્વારની વક્ષ બાજુ આવેલું છે. બીજું મિત્રો, એના અંદર છત્રાકાર ગ્રંથિ આવેલી છે, ઉદરના 6 થી 7 ખંડોમાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો, આ મિત્રો છત્રાકાર ગ્રંથિ છે. રાઉન્ડ કરું છું, એ નામ નિર્દેશન ક્યાંય નથી કરેલા, પણ યાદ રાખજો છત્રાકાર ગ્રંથિ જે 6 થી 7 ખંડમાં, તેનું કાર્ય સહાયક પ્રજનન ગ્રંથિ તરીકેનું છે. એટલે કે મિત્રો પ્રજનનમાં હેલ્પ કરશે, એવા સ્ત્રાવ કરશે જે પ્રજનનમાં હેલ્પ કરે છે. ઓકે,
પછી વંદાના ઉદરને છેડે આવેલા કાઇટિનના જનન દ્રઢકો બાહ્ય જનનાંગોની રચના કરે છે. તો અહીંયા જનન દ્રઢકો નીચે આવેલા હોય છે મિત્રો. અહીંયા નીચે આવેલા હોય છે, જે અહીંયા તમને દેખાય છે જનન દ્રઢકો, રાઈટ. આવી રીતે નીચે આવેલા હશે મિત્રો જનન દ્રઢકો, જે એકચ્યુઅલીમાં હું તમને હાલ માદામાં બતાડી રહ્યો છું. પણ આવી રીતે મિત્રો નરમાં પણ જે શું આવેલા હોય છે, જનન દ્રઢકો આવેલા હોય છે, જે બાહ્ય જનનાંગોની રચના કરે છે. એટલે કે જે બહારથી દેખાય એવા જનનાંગો, રાઈટ, બાહ્ય જનનાંગોની રચના કરે છે. ઓકે, તો જનન દ્રઢકો શું છે? તો નર જનન છિદ્રની ફરતે આવેલી કાઇટિનયુક્ત અસમિતિ રચના છે. તો પરીક્ષામાં પૂછાશે, નીટ માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય મિત્રો કે જનન દ્રઢકો શું છે? તો જનન દ્રઢકો એ નર જનન છિદ્ર હોય, રાઈટ. અહીંયા મેં છિદ્ર બતાડેલું છે, રાઉન્ડ કરી તમે જોઈ શકો છો. નીચે હું ફરીથી દોરું તો મિત્રો અહીંયા આ નર જનન છિદ્ર છે, એની આજુબાજુ મિત્રો જનન દ્રઢકો આવેલા હોય છે, જે શું કરે છે મિત્રો? તો એ જનનછિદ્ર આપણે કાઇટિનયુક્ત અસમિતીય રચના છે. અસમિત એટલે કે ભાઈ અસમાન હોય એવી રચના છે. ઓકે, તો મિત્રો આપણે ઘણી બધી નોલેજેબલ વાત કરી, તમને આઈ હોપ સમજ પડી ગઈ છે. આગળ જઈએ મિત્રો. શુક્રકોષોનો સંગ્રહ શુક્રાશયમાં થાય છે. તો અહીંયા તમે શુક્રાશય જોઈ શકો છો. અહીંયા હું તમને બતાવી દઉં મિત્રો કાઢીને, જેથી તમે ફરીથી જોઈ શકો. તો જે પણ શુક્રકોષો બને છે મિત્રો શુક્રાશયની અંદર સંગ્રહ થાય છે. તો અહીંયા તમે જુઓ કે આ શુક્રપિંડ છે. શુક્રપિંડમાંથી શુક્રવાહિનીમાંથી શુક્રકોષો આવશે, અને આટલે હું રાઉન્ડ કરું છું. જુઓ મિત્રો, અહીંયા શુક્રાશયની અંદર મિત્રો શુક્રકોષોનો સંગ્રહ થશે. તો સમાગમ પહેલાં બધા જ શુક્રકોષો ભેગા મળીને શુક્ર કોથળીની રચના કરે છે. તે સમાગમ દરમિયાન મુક્ત થાય છે. તો આ શુક્રકોષો અહીંયા શુક્ર કોથળીમાં બધા સંગ્રહ થશે આવી રીતે મિત્રો. અને પછી જ્યારે સમાગમ થવાનું છે ત્યારે ત્યાંથી એ મુક્ત થશે અને એ માદાની અંદર જશે મિત્રો, રાઈટ, યાદ રાખજો. તો હવે વાત કરી માદા પ્રજનન તંત્રની. તો જુઓ, અહીંયા માદા પ્રજનન તંત્ર પણ મેં સરસ મજાનું તમારા માટે ચિત્ર મૂકેલું છે ઉપર જ, એટલે તમે જલ્દીથી ઇઝીલી દેખાઈ શકે, રાઈટ. તો અહીંયા આપણે હવે માદા પ્રજનન તંત્ર ડિટેલમાં સમજીએ. તો હું હજી ચિત્ર તમને મોટું કરીને સમજાવું, તો જેથી તમે જોઈ શકો ક્લિયર. તો હવે જુઓ મિત્રો, માદા પ્રજનન તંત્રની વાત કરીએ, હજી તમને ક્લિયર સમજાય એ રીતે મારો ટ્રાય છે. તો જુઓ શું લખેલું છે મિત્રો? માદા પ્રજનન તંત્રમાં બે મોટા અંડપિંડ ઉદરના 2 થી 6 ખંડની પાર્શ્વ બાજુ આવેલા હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ મોટા યલો કલરના જે તમને દેખાય છે, અહીંયા હું રાઉન્ડ કરું છું, આ એક અને આ બીજો, આ બે મિત્રો અંડપિંડ છે. એક મીઠા મિત્રો, હું આ બધી લાઈન ખાલી કાઢી નાખું જેથી તમને ક્લિયરલી દેખાય. વચ્ચેથી લાઈન કાઢી નાખું મિત્રો. તો જો હવે માદા પ્રજનન તંત્રમાં 2 મોટા અંડપિંડો, એટલે કે આ 1 અને આ 2, ઉદરના 2 થી 6 ખંડની પાર્શ્વ બાજુ આવેલા હોય છે. ઉદરના 2 થી લઈ અને 6 ખંડ સુધી પાર્શ્વ એટલે કે આજુબાજુ આવેલા છે, રાઈટ. તો પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, એનું સ્થાન બહુ ઇમ્પોર્ટન્ટ છે, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે અંડપિંડનું સ્થાન. ઓકે, પ્રત્યેક અંડપિંડ શ્રેણીબદ્ધ વિકસિત અંડકોષ ધરાવતી 8 નલિકામય અંડપુટિકાઓના બનેલા હોય છે. અહીંયા તમે જોશો તો આની અંદર મિત્રો 8 પુટિકાઓ છે. રાઈટ, આ 1 2 3 4 5 6 7 અને 8, આવી રીતે 8 મિત્રો આના અંદર પણ હશે ને 8 આના અંદર પણ હશે. આવી રીતે 8 પુટિકાઓ આવેલી હોય, જેની અંદર અંડકોષો હોય મિત્રો, વિકસિત અંડકોષો હોય. તે બંને બાજુ અંડવાહિનીઓ મધ્યમાં, રાઈટ, ફરીથી તે બંને બાજુની અંડવાહિનીઓ મધ્યમાં એકબીજા સાથે જોડે સામાન્ય અંડવાહિની અથવા યોની બનાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, હું બ્લુ પેનથી ડ્રો કરું કે આ અંડપિંડ છે એ અંડવાહિનીમાં આ રીતે ખુલે છે. તમે ચેક કરો, અહીંયા અંડવાહિનીમાં ખુલે છે અને અહીંયા મોટું એક જ કોમન પેસેજની અંદર ખુલે છે, જેને શું કહેવાય છે મિત્રો? અંડવાહિની કહેવાશે મિત્રો. તો આ જે સામાન્ય અંડવાહિની અથવા યોની કહેવાશે, રાઈટ. તો આ એક કોમન પેસેજમાં ખુલે છે, તો સામાન્ય અંડવાહિની અથવા યોની બનાવે છે. તો આને યોની કહેવાશે. જે મેં બ્લુ કલરની રચના બનાવેલી છે મિત્રો, એને યોની કહેવાશે. ઓકે, બીજું જે જનન કોથળીમાં ખુલે છે મિત્રો, જે સમા ખુલે છે મિત્રો, જનન કોથળી નીચે આવેલી છે, તમે જોઈ શકો છો. આ નીચે બ્લુ કલરથી ઓરેન્જ કલરથી બતાવું જેથી તમે જોઈ શકો. તો નીચે મિત્રો આ જનન કોથળી આવેલી છે. તમે જો અંડવાહિની ક્યાં ખુલે છે? તો જનન કોથળીમાં ખુલે છે. છઠ્ઠા ખંડમાં એક જોડ શુક્ર સંગ્રહાશય આવેલા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો શુક્ર સંગ્રહાશય એની ઉપર જ હોય છે, એટલે મિત્રો રાઉન્ડ કરું છું, રાઈટ. તો શુક્ર સંગ્રહાશય છઠ્ઠા ખંડમાં આવેલા હોય છે. છઠ્ઠા ખંડમાં તમે જુઓ કે અંડપિંડ પણ છઠ્ઠા ખંડ સુધી લંબાયેલું છે, અને ત્યાં જ મિત્રો શું આવેલું છે? શુક્ર સંગ્રહાશય આવેલા હોય છે, જે જનન કોથળીમાં ખુલે છે. એ પણ શેમાં ખુલે છે મિત્રો? જનન કોથળીમાં ખુલે છે. ઓકે, એટલે મિત્રો શું થશે કે જે નર જે છે એ નર છે પોતાના શુક્રકોષો અહીંયા ઠાલવશે, એટલે કે સંગ્રહ કરશે. અહીંયા શુક્ર સંગ્રહાશયમાં
સંગ્રહ કરશે અને અહીંથી મિત્રો જે અંડપિંડમાંથી અંડકોષો પણ આવશે. અહીંયા ઉપર અંડકોષો દોરું છું અને અહીંયા શુક્રકોષો છે. તો અહીંયા ફલન થશે, યોનિ માર્ગમાં ફલન થશે મિત્રો. અહીંયા તમે જોઈ શકો યોનિમાં ફલન થશે અને પછી એ ફલિત એ જનન કોથળીમાં આવશે મિત્રો. તો જનન કોથળીના બે ભાગ છે, જનનખંડ અને બાહ્ય પ્રગુહા, જે બહારની અને જનન દ્રઢકો. આટલા મિત્રો ભાગ છે. હવે જો શુક્રકોષોની વાત કરીએ તો અહીંયા ડિટેલમાં હાલ મેં તમને ફલન ક્યાં થશે તમને સમજાવી દીધું, પણ ફરી એકવાર વાંચી લઈએ કે શુક્રકોષો શુક્રકોથળીમાંથી સ્થળાંતરિત થાય છે. કે આગળ જે નર હતો મિત્રો, અહીંથી શુક્રકોષો અહીંયા શુક્રકોથળીમાં હતા. તમને યાદ હોય તો મેં આગળ કહ્યું હતું તમને કે શુક્રકોથળી હતા, શુક્રકોથળીમાંથી અહીંયા સ્થાનાંતર થશે, રાઈટ. તેના ફલિત અંડકોષો એક કેપ્સ્યુલમાં બંધાય છે. કે અહીંયા અંડકોષો છે તો અહીંયા ફલિત થઈ જશે અને પછી કેપ્સ્યુલ બનશે, જેને અંડઘર કહેવામાં છે. હું તમને બતાવું મિત્રો અંડઘર કેવું હોય, રાઈટ. મેં એક ચિત્રમાં બતાડેલું છે. અહીંયા જો મિત્રો આવું અંડઘર હોય તો અંડઘર બનશે અને અંડઘરની અંદર મિત્રો આ બધું સંગ્રહ થશે. ઓકે, જેને અંડઘર કહે છે. અંડઘર ઘેરા રાતાશ પડતા બદામી રંગની કેપ્સ્યુલ હોય છે. તે લગભગ 3/8 એટલે કે 8 mm લાંબા હોય છે. આ અંડઘર તિરાડો અથવા વધુ સાપેક્ષ ભેજયુક્ત ખોરાકની નજીક જગ્યાએ છોડી અને દેવામાં આવે છે. તો તમે જો આ અંડઘરની લંબાઈને બધું કહી દીધું મિત્રો. ઘેરો રંગ તમે જોઈ લીધો. અહીંયા ક્લિયર વંદો કેવી રીતે અંડઘરને બહાર આવે છે, એની અંદર બચ્ચા હોય છે તો એ ચોંટાડી દેવામાં આવે છે. સરેરાશ એક માદા 9 થી 10 અંડઘર ઉત્પન્ન કરે છે. આવા કેટલા મિત્રો? 9 થી 10. અને પ્રત્યેક 14 થી 16 ઈંડા ધરાવે છે. આની અંદર મિત્રો 14 થી 16 બેબીઝ બહાર નીકળશે મિત્રો, રાઈટ. પેરીપ્લેનેટા અમેરિકાનો વિકાસ પરોક્ષ પ્રકારનો હોય છે, એટલે કે શરીરની બહાર થાય છે. એટલે કે તેનો વિકાસ કીટ શિશુ દ્વારા થાય છે, રાઈટ. કીટ શિશુ એટલે બહાર મતલબ બચ્ચા જ જન્મે છે એના જેવા જ. કીટ શિશુ મુખ્યત્વે પુખ્ત પ્રાણી જેવા જ દેખાય છે, એટલે કે વંદા જેવા જ દેખાય છે. કીટ શિશુ લગભગ 13 વખત નિર્મોચન કરી પુખ્ત પ્રાણીમાં રૂપાંતર પામે છે. 13 વખત નિર્મોચન કરશે મિત્રો, એટલે કે વંદો નાનો હશે ત્યારથી મોટો જ્યારે થશે ત્યાં સુધી 13 વખત પોતાની ઉપરની ત્વચા એ કાઇટિનયુક્ત કવચ બદલશે, રાઈટ. વારંવાર બદલશે મિત્રો. તો 13 વખત નિર્મોચન, એને નિર્મોચન કહેવાશે. આખી ત્વચા મિત્રો અંદરથી બોડી બહાર નીકળીને આખી ત્વચા પણ બહાર નીકળી જશે. ફરીથી એની ઉપર કાઇટિનયુક્ત કવચ નિર્માણ પામશે અને હવે મિત્રો 13 વખત થશે, એને નિર્મોચન કહેવાશે. જે આખું કાઇટિનયુક્ત કવચ હોય છે એ મિત્રો વારંવાર 13 વખતે બદલશે, રાઈટ. તો એને નિર્મોચન કહેવાશે. અંતિમ કીટ શિશુ અવસ્થા પહેલાની અવસ્થામાં પક્ષતલ્ય હોય છે, વિંગ પેડ્સ હોય છે, પણ માત્ર પુખ્ત વંદામાં પાંખો હોય છે. એટલે કે શરૂઆતમાં મિત્રો જે કીટ શિશુ હોય છે એની અંદર વિંગ પેડ એટલે કે પાંખો જેવી રચના હોય છે મિત્રો, પણ પુખ્ત પાંખો નથી હોતી. તો અહીંયા પુખ્ત વંદામાં પાંખો હોય છે મિત્રો. યાદ રાખજો કે અંતિમ કીટ શિશુ અવસ્થા એટલે છેલ્લી અવસ્થાની અંદર પહેલાની અવસ્થામાં પક્ષતલ્ય હોય, પણ છેલ્લે અંતિમ શિશુ હોય એની અંદર મિત્રો વંદામાં પુખ્ત પાંખો આવી જાય છે. ઓકે, બીજું મિત્રો જોઈએ મહત્વ, તો વંદાની ઘણી બધી જાતિઓ જંગલી હોય છે અને તેનું કાંઈ આર્થિક મહત્વ હોતું નથી મિત્રો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એનું કોઈ મહત્વ હોતું નથી. તો નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, કોઈ આર્થિક મહત્વ નથી. કેટલીક જાતિઓ મનુષ્યની વસાહતના સ્થાને અથવા તેની આજુબાજુ ઉછેર પામે છે. એટલે કે આપણે આજુબાજુ તમે જુઓ વંદા મિત્રો ગમે ત્યાં જોવા મળશે, બધી જ જગ્યાએ જોવા મળે છે. તે ઉપદ્રવી છે તરીકે કામ કરે છે. કારણ કે તે શું કેમ ઉપદ્રવી કહેવાય છે? કારણ કે ખોરાકને નષ્ટ કરે છે અને તેને દુર્ગંધયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા ખોરાકને દૂષિત કરે છે. ખોરાકને દૂષિત કરીને અનેક બેક્ટેરિયલ રોગોનો ફેલાવો કરે છે મિત્રો. તમને ખબર છે વંદો ક્યાં રહે છે, રાઈટ. એવા કચરાયુક્ત જગ્યાએ રહેતો હોય ત્યાંથી બેક્ટેરિયાનો ચેપ લગાડી શકે છે મિત્રો ખોરાક ઉપર, અને એ ખોરાક આપણે ખાઈએ તો આપણે બીમાર પણ પડી શકીએ છીએ. એટલા માટે વાહક છે, રાઈટ. તો ખોરાકને દૂષિત કરી અનેક બેક્ટેરિયલ રોગોનો ફેલાવો કરે છે. તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ વંદો ડિટેલમાં સંપૂર્ણ સમજ્યા, સંપૂર્ણ પૂરું કર્યું છે મિત્રો. આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે અને એક એક વાત સમજ્યા છો. તો મિત્રો આવા જ દરેક વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, તમારા મિત્રોને શેર કરજો. દરેક ભણી શકશે, નીટ ક્લિયર કરી શકશે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું, બીજા નીટ સ્પેશિયલ ટોપિક વિશે જાણીશું અને એક એક લાઈન સમજીશું. તો આઈ હોપ ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો. થેન્ક યુ સો મચ.